એકાદ વર્ષ પહેલાં ઘણી બધી વાતો થતી હતી કે યાર એફડીમાં પૈસા ના મુકાય. કેમ? કારણ કે એફડીમાં જે વ્યાજ મળે છે એના કરતાં વધારે મોંઘવારી હતી. અને આ મોંઘવારી હતી એ સાચી વાત છે, કારણ કે 2020માં કોવિડ આવ્યો એના પછી 2022ની આજુબાજુ ઇન્ફ્લેશને રેકોર્ડ સપાટી વટાવી હતી. પણ એ ઇન્ફ્લેશન હવે કંટ્રોલમાં આવી ગયો છે. એની સામે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર પણ વધ્યા છે. ત્યારે જો તમે જાણવા માંગતા હોય કે ફિક્સ ડિપોઝિટના આપણને ફાયદા શું થઈ શકે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આ વિડીયોમાં હું તમને ફિક્સ ડિપોઝિટના એટલે એફડીના ફાયદા કહેવાનો છું, જેમાં પહેલો ફાયદો સાંભળીને જ તમે શોક થઈ જશો, કારણ કે ગણતરી મારતી વખતે હું પણ શોક થઈ ગયો. સૌથી પહેલો ફાયદો છે ફિક્સ ડિપોઝિટ લોનનો. ફિક્સ ડિપોઝિટ લોન શું હોય? આપણી એક એફડી પડી છે ને, તો પૈસાની જરૂરત પડે ત્યારે આપણે એ એફડી તોડાઈએ નહીં, આપણે એ એફડીની ઉપર એક લોન લઈએ. એસબીઆઈની વેબસાઇટ મેં જોઈ તો એમાં એવું કીધું કે આપણે કોઈ એફડી ઉપર લોન લેવી હોય ને તો 90% સુધી આપણને લોન મળી જાય એ ફિક્સ ડિપોઝિટ ઉપર. અને એ લોનનું વ્યાજદર કેટલું હોય? તો એસબીઆઈ 1% વધારે લે છે, એટલે આપણને એફડીમાં મળતું હોય ને એના કરતાં 1% વ્યાજદર વધારે છે. એટલે લોન આપણને પર્સનલ લોન કરતાં તો બહુ જ સસ્તામાં મળી જાય છે. પણ એફડીની લોનનું મેં જ્યારે કેલ્ક્યુલેશન કર્યું ને, ત્યારે મારું મગજ બ્લાસ્ટ થઈ ગયું, કારણ કે એફડી પર આપણે 7% કમાતા હોય અને એની સામે 13% વાળી લોન લઈએ છીએ ને, તો પણ એફડી વધારે પૈસા કમાશે. નથી સમજતા ને? આ કેલ્ક્યુલેશન જુઓ. માની લો આપણા 1 લાખ રૂપિયા પડ્યા છે ફિક્સ ડિપોઝિટમાં, જેનું વ્યાજદર 7% છે વાર્ષિક. 2 વર્ષ પડ્યા રહેશે તો આપણી મૂડીની કિંમત કેટલી થઈ ગઈ હશે? 1,14,980. હવે માની લો આપણને લાખ રૂપિયાની જરૂરત પડી છે અને લાખ રૂપિયા માટે આપણે 13% લેખે પર્સનલ લોન લીધી છે, તો લગભગ 4-5 હજાર રૂપિયાનો આપણો હફતો આવશે. હફતાનું પેમેન્ટ કરીશું 2 વર્ષ સુધી, ત્યારે જઈને આપણી લોન પૂરી થશે ને આપણે ટોટલ પેમેન્ટ કર્યું હશે 1,14,100 રૂપિયા જેવું. એટલે 13%ની લોનમાં 2 વર્ષે આપણે 14,100 રૂપિયાનું વ્યાજ ભર્યું, પણ એ જ લાખ રૂપિયા 7% લેખે 14,980 એટલે લગભગ 15,000 કમાયા. આવું કઈ રીતે થયું? આજ તો પાવર છે કમ્પાઉન્ડિંગનો, કે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી જે મૂડી છે એ મૂડી વ્યાજ કમાશે, એના પછી વ્યાજ પર વ્યાજ કમાશે, એટલે દર વખતે વ્યાજ ગણતરી થશે મોટી મૂડી ઉપર. જ્યારે આપણે લોન લીધી છે તો એ લોનમાં આપણે જેમ જેમ હપ્તા ભરીશું એમ એમ મૂડી જે પ્રિન્સિપલ છે એ નાનું થતું જશે, એના ઉપર વ્યાજ ગણાશે. એટલે ઓછું થતું જશે એટલે વ્યાજ ઓછું ચૂકવવાનું આવશે, અને અહીંયા આગળ ફિક્સ ડિપોઝિટમાં મૂડી વધતી જશે એટલે વ્યાજ વધારે આવશે. એટલે જો અગર આપણને અર્જન્ટલી પૈસાની જરૂરત હોય અને આપણે હપ્તા ભરી શકતા હોઈએ તો ફિક્સ ડિપોઝિટ તોડાવવાની જગ્યાએ ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લેવી ફાયદાકારક છે. મેં તો આવો બી હિસાબ માર્યો કે અગર 1% વધારે છે તો આપણને કેટલો ફાયદો થાય. આ જ લાખ રૂપિયા ઉપર આપણે લગભગ 15,000 કમાયા છે ને એ લાખ રૂપિયા ઉપર આપણને 90,000ની લોન મળે 90% લેખે. એના ઉપર આપણે ચૂકવીશું લગભગ 7,600 રૂપિયાનું વ્યાજ. થઈ ગયો ને આપણો ત્યાં ને ત્યાં 7-8 હજાર રૂપિયાનો ફાયદો. આ ફાયદો મને નવો ખબર પડ્યો. તો આના સિવાય ફિક્સ ડિપોઝિટના આપણને ફાયદા ખબર જ છે. બીજો ફાયદો છે ગેરંટીડ રિટર્નનો. આપણને ખબર છે કે આપણી મૂડી આટલી છે, બજાર ઉપર ગયું કે નીચે ગયું, આપણને તો આ ટકાવારી પ્રમાણે આટલું વ્યાજ મળશે, એટલે આપણે આવકને એક્સપેક્ટ કરી શકીએ. ત્રીજો ફાયદો છે સિનિયર સિટીઝનને જે વ્યાજદર વધારે મળતું હોય છે ને, એ ફાયદો. ઘણી વખત આવી જ સ્કીમ સ્ત્રીઓ માટે બી હોય છે કે સ્ત્રીઓને પણ વધારે વ્યાજદર મળવાપાત્ર હોય છે અને ત્યાં ફિક્સ ડિપોઝિટ બાજી મારી જાય. ચોથો છે ફ્લેક્સિબલ ટેન્યુઅરનો. એટલે ફિક્સ ડિપોઝિટમાં આપણે પૈસા મૂકવા હોય ને તો ઓછા વ્યાજદરે આપણે અઠવાડિયા માટે બી મૂકી શકીએ છીએ. અમને એસબીઆઈથી ડેટા મળ્યો, અને 10 વર્ષ સુધી પણ મૂકી શકીએ છીએ. વિડ્રોવલ કરવું હોય તો એમાં બી એક નાનકડી પેનલ્ટી ભરીને આપણે વહેલું વિડ્રોવલ પણ કરી શકતા હોઈએ છીએ. આ બધા કારણોના લીધે આજે ફિક્સ ડિપોઝિટ પણ એક સેફ ઇન્વેસ્ટમેન્ટની જગ્યા લાગે છે. આપણે વધારે રિટર્ન્સ મેળવવા હોય તો કોઈ બી એક જગ્યાએ રોકાણ કરીએ એના કરતાં અલગ અલગ જગ્યાએ થોડી સેફ, થોડી રિસ્કી, એવું કરીને એક એવરેજ રિટર્ન મળે ને આપણને, એ આપણા માટે બેસ્ટ હોય છે. આ વિડીયોની માહિતીથી ફિક્સ ડિપોઝિટ વિશે કંઈક નવું જાણવા મળ્યું હોય, વ્યાજની ગણતરીમાં કંઈક નવું જાણવા મળ્યું હોય, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.